નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। જોઈએ અગત્યના સમાચાર। ભુજની સંસ્કાર કોલેજ બહાર થયેલા હુમલામાં ઘાયલ વિદ્યાર્થીનીનું મોત, યુવક સારવાર હેઠળ। ભુજની સંસ્કાર કોલેજ બહાર થયેલા હુમલામાં ઘાયલ વિદ્યાર્થીનીનું મોત, યુવક સારવાર હેઠળ। અમદાવાદ, મહીસાગર, સાબરકાંઠા બાદ ભુજમાં આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં ગુરુવારે 28 ઓગસ્ટે અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીની અને 22 વર્ષીય યુવક પર છરી વડે હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે હતી। હુમલાની ઘટના કોલેજ સંકુલ બહાર ગેટ પાસે બની હતી। ઇજાગ્રસ્ત યુવક યુવતીને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવારમાં આજે વિદ્યાર્થીની સાક્ષી ખાનિયાનું મોત નીપજ્યું હતું। પોલીસે ગાંધીધામના આરોપી મોહિત સિદ્ધપુરાને ઝડપી પાડ્યો છે। આ મામલે વધુ પોલીસે તપાસ હાથ ધરી છે। ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના ગેટ બહાર ગુરુવારે વિદ્યાર્થીની અને એક યુવક પર છરી વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। આ મામલે કોલેજના સંચાલકે જણાવ્યું હતું કે કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આજે સાંજે શિક્ષણ કાર્ય પૂરું થતાં કોલેજમાંથી નીકળીને હોસ્ટેલ તરફ જઈ રહી હતી, જે કોલેજના ગેટ પાસે વિદ્યાર્થીની પહોંચે ત્યારે અંજાર બાજુના રહેવાસી બે યુવકો ત્યાં આવ્યા હતા। કોલેજના સંચાલકે વધુમાં જણાવ્યું કે આ બંને યુવકો વિદ્યાર્થીનીને મળવા આવ્યા હતા અને ત્રણેય અંદરોઅંદર વાતચીત કરતા હતા। તેવામાં એક યુવકે વિદ્યાર્થી અને સાથે રહેલા અન્ય એક યુવક પર છરી વડે હુમલો કરીને ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટનાના પગલે વિદ્યાર્થીના ગળાના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે જયેશ જયંતિજી ઠાકોર નામના યુવકને પેટ સહિતના ભાગે ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળેથી મળી આવેલ ઈજાગ્રસ્ત યુવકના બાઇક પાછળ પોલીસના કલર કોડવાળા રેડિયમ ઇન્ડિકેટરમાં ઠાકોર લખેલું હોવાનું જણાય છે। ટીવી ન્યૂઝ ગુજરાતી, ભુજ।